ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. صلوات بر محمد وآل محمد. માહે રજબની 27મી શબ પોતાના દામનમાં બે મુનાસિબતોને રાખે છે અને ઇન્શાઅલ્લાહ કોશિશ કરીશ કે આ મુખ્તસર મહેફિલની અંદર આપણે આ બંને મૌઝૂ પર રોશની નાખી શકીએ અને આપણે આ મુબારક તારીખ, આ મુબારક દિવસ કે જેની ખુશી મનાવવા માટે જમા થયા છીએ, ઇન્શાઅલ્લાહ એના બારામાં આપણી જાણકારીમાં વધારો કરી શકીએ. સૌપ્રથમ તો મુબારકબાદ પેશ કરું છું ઈદે બેઅસત અને ઈદે મિરાજની. આ તારીખ એવી મુકદ્દસ તારીખ છે 27મી રજબ, જેમાં રોઝો રાખવાનો પણ ખૂબ જ સવાબ બયાન કરવામાં આવ્યો. હદીસોની કિતાબોમાં અને મફાતીમાં આપણે એનો સવાબ જોઈ શકીએ છીએ. ખૂબ જ તાકીદ છે આ દિવસની અંદર અલ્લાહની ઇબાદતમાં, અલ્લાહની બંદગીમાં આ દિવસને પસાર કરવામાં આવે. બે મુનાસિબતો છે 27મી રજબના. એક તો આપણે મશહૂર છે ઈદ મિરાજ, રસૂલુલ્લાહની મિરાજ નસીબ થઈ, અને બીજું છે બેઅસત, રસૂલ ખુદા મબઉસ થયા, રસૂલની બેઅસત થઈ. પેલા બેઅસતના બારામાં અર્ઝ કરું. બેઅસત એટલે રસૂલ ખુદા 40 વર્ષ સુધી કાફિરો અને મુશરિકોની દરમિયાન રહેતા હતા. એ લોકોની દરમિયાન જિંદગી જીવતા હતા, પણ હજી તબલીગની શરૂઆત નહોતી કરી. અલ્લાહના હુકમનો ઇંતજાર કરી રહ્યા હતા. ખુદા જ્યારે ઇસ્લામ તરફ બોલાવવાની મને પરવાનગી આપે ત્યારે હું આ તબલીગની શરૂઆત કરીશ. રસૂલુલ્લાહની ઉંમર થઈ 40 વર્ષ અને રસૂલ ઉપર સૌ પ્રથમ વહી નાઝિલ થઈ. જનાબે જિબ્રાઈલ અલ્લાહનો પૈગામ લઈને આવ્યા અને રસૂલે ખુદાને હુકમ મળે છે કે એ રસૂલ, હવે તમે લોકોને પોતાના મિશન તરફ, અલ્લાહના દીન તરફ દાવત આપો અને બોલાવો. રસૂલે ખુદા ગારે હિરામાં હતા. ગારે હિરા મક્કાની અંદર એક પહાડ છે, જબલ નૂર. એ જમાનાની અંદર મક્કાથી ખૂબ બહાર હતો, પણ અત્યારે મક્કા શહેર મોટું થતું ગયું અને શહેરની અંદર આવી ગયું. આ પહાડની ઉપર એક ગાર હતી, ગારે હિરા. રસૂલે ખુદા અવારનવાર ત્યાં ઇબાદત માટે, અલ્લાહની બંદગી માટે જતા. આ પ્રસંગને, આ મોકાને આપણે જાણીએ અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. એમના
ઝબાને મુબારકથી આપણે સાંભળીએ ને, નહજુલ બલાગાની અંદર 192 નંબરના ખુતબામાં અમીરુલ મુમિનીન રસૂલુલ્લાહની બેસતનું વર્ણન કરે છે. આપણે જાણીએ તો ખરા 27મી રજબના આવી મુબારક તારીખના જ્યારે રસૂલુલ્લાહ ઉપર પહેલી વહી નાઝિલ થઈ અને રસૂલે ખુદાએ લોકોને ઇસ્લામ તરફ બોલાવવાનું શરૂ કર્યું. મૌલા અલીની ઝબાનથી એમના શબ્દોથી હું બયાન કરવા માંગુ છું. એ પહેલા આજે આપણે કહી શકાય કે દુનિયામાં ઇસ્લામ આવ્યો છે તો આ તારીખથી, આ મુનાસિબતથી. આપણો આ ધર્મ, આપણો આ દીન કે જેને આપણે અનુસરીએ છીએ, કેટલા વર્ષ થયા આ દીન આ દુનિયામાં આવ્યો? 1445 વર્ષ તો હિજરતને થયા. હિજરતના 13 વર્ષ અગાઉની આ વાત છે. 1445 માં આપણે 13 વર્ષ ઉમેરીએ એટલે 1458 વર્ષ થયા કે આ દીન ઇસ્લામ આ દુનિયામાં આવ્યો. એ આખરી દીન કે જેના તરફ રસૂલે ખુદા બોલાવતા હતા, તબલીગ કરતા હતા અને દાવત દેતા હતા, એ આ તારીખ હતી. આ બનાવ કે જેને હમણાં રજૂ કરું છું, જ્યારે રસૂલે ખુદા ઉપર પહેલી વહી નાઝિલ થઈ, પહેલી ફેરે જિબ્રીલ આવ્યા અને શું બન્યું, શું વાત થઈ, કેવી રીતના રસૂલે ખુદાને અલ્લાહ તરફથી બેસત થઈ અને તબલીગની રજા મળી, આ બનાવ આપણને કોણ સંભળાવશે? આપણને કોણ બયાન કરશે? દેખીતી વાત છે, કોઈ સહાબી ત્યાં મોજૂદ નહોતા. એ બધા કે જેને આપણે સહાબી કહીએ ને, એ હજી કલમો પણ નહોતા પડ્યા, હજી બીજા ધર્મમાં હતા અને બીજા ચીજોની ઇબાદત કરતા હતા. કોઈ સહાબી આ મોકા ઉપર મોજૂદ નહોતો. દેખીતી વાત છે, જ્યાં સહાબી ના હોય ને ત્યાં નફસે રસૂલ તો મોજૂદ હતા ને. રસૂલની સાથે સાથે જે હસ્તી હતા તે છે અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. રસૂલે ખુદા પોતાની જિંદગીમાં અવારનવાર ગારે હિરા પર જાતા, કલાકો વિતાવતા, ક્યારેક દિવસો ત્યાં પસાર કરતા, લાંબા સમય સુધી ત્યાં રહેતા. મૌલા અલી બયાન કરે છે, જ્યારે રસૂલે ખુદા ગારે હિરામાં જાતા, કોઈને ખબર ના હોતી કે રસૂલ ક્યાં છે, ફક્ત મને જાણ હોતી કે રસૂલનું ઠેકાણું ક્યાં છે. મૌલા બયાન કરે છે, ગારે હિરા એક નાની એવી જગ્યા છે. હું તો ત્યાં નથી ગયો, જે લોકો ગયા હશે ને ઝિયારત કરી હશે એમણે જોયું હશે કે કેવી ઊંચી જગ્યા ઉપર આ ગાર છે, અને એવી ગાર છે, એવી ગુફા છે કે જેના બંને બાજુ ખુલ્લા છે. આ બાજુથી પણ ખુલ્લું છે, પેલી બાજુથી પણ ખુલ્લું છે. એની અંદર જો બેસવા માંગે તો થોડાક માણસો બેઠી શકે, પણ જો ઊભા રહેવા અને નમાઝ પડવા કોઈ માંગે તો એકાદ માણસની ત્યાં જગ્યા થઈ શકે. અને ત્યાં આ ગારના નોર્થ તરફ જો આપણે ઊભા રહીએ ને અને જો નમાઝ પડવી હોય તો ઈ એવું ડિરેક્શન છે ને કે જ્યાં એનો કિબલો ખાને કાબા તરફ પણ છે ને બૈતુલ મુકદ્દસ તરફ પણ છે. એવી જગ્યા છે કે બંને ડિરેક્શન આ જગ્યાએથી આપણને મળે. ત્યાં રસૂલે ખુદા ઇબાદત કરતા, ત્યાં રસૂલે ખુદા નમાઝ પડતા. મૌલા અલી નહજુલ બલાગાની અંદર કહે છે કે રસૂલે ખુદા દર વર્ષે ગારે હિરામાં અમુક દિવસો પસાર કરતા. હું એમની પાસે જાતો, મારા સિવાય બીજું કોઈ એમને ત્યાં ના જાણતું કે રસૂલે ખુદા ક્યાં છે. અને આ ઈ સમય છે, મૌલા અલી કહે છે કે વલમ યજમઅ બૈતુન વાહિદુન યૌમઇઝિન ફિલ ઇસ્લામ غير رسول الله صلى الله عليه وآله وسلم وخديجة وأنا ثالثهما. રસૂલ ખુદા કહે છે, મૌલા અલી કહે છે કે રસૂલ ખુદા ઉપર સૌથી પહેલી વહી નાઝિલ થઈ ત્યારે કહી શકાય કે આખો દીન ઇસ્લામ ફક્ત એક ઘરમાં હતો, અને ઈ ઘર છે જનાબે ખદીજાનું ઘર. એમાં ફક્ત 3 હસ્તીઓ જ અલ્લાહની ઇબાદત કરતા, એક રસૂલે ખુદા, એમની પાછળ જનાબે ખદીજા અને બીજી બાજુ મૌલા અલી.
આખો ઇસ્લામ જે અત્યારે આખી દુનિયામાં ફેલાયેલો છે, એક સમય એ હતો કે જ્યારે ફક્ત એક ઘરમાં જ આ ઇસ્લામ હતો. અહીંયાથી લોકોને આ ઇસ્લામની દાવત આપવામાં આવી. ત્યારબાદ રસૂલે ખુદા કહે છે કે મને મહેસૂસ થાતું રસૂલે ખુદા ઉપર વહી નાઝિલ થઈ રહી છે. અરા નૂર અલ વહી વર રિસાલા, મને વહી રિસાલતનું નૂર જાણે કે હું જોતો હતો, મને મહેસૂસ થાતું હતું. વ અશુમ્મુ રીહન નુબુવા, હું રસૂલ ખુદાની બાજુમાં હતો, મને રસૂલની નુબુવતની ખુશ્બુનો અહેસાસ થતો હતો. મૌલા અલી બયાન કરતા કરતા કહે છે જ્યારે પહેલી વહી નાઝિલ થઈ રસૂલ ખુદા ઉપર, ત્યારે મેં એક રડવાનો અવાજ સાંભળ્યો. એટલે મેં તરત સવાલ કર્યો રસૂલ ખુદાથી, યા રસૂલલ્લાહ, કોણ રડી રહ્યું છે? આ રડવાનો અવાજ કોનો છે? ત્યારે રસૂલ કહે છે અત્યારે શૈતાન રડી રહ્યો છે. શૈતાન જોર જોરથી રડી રહ્યો છે. જ્યારે એ દીન ઇસ્લામ જમીન પર આવ્યો છે, હવે શૈતાન માયુસ થઈ ગયો કે હવે શૈતાનની કોઈ ઇબાદત નહીં કરે. ઘણા બધા લોકો શૈતાનના હાથમાંથી નીકળી જશે અને આ દીનને અનુસરવા લાગશે અને પરિણામે તેઓ જન્નતમાં જશે, મારી સાથે જહન્નમમાં નહીં આવે. એટલો અફસોસ કરીને શૈતાન આ દિવસમાં જ્યારે રસૂલે ખુદાની બેઇઝત થઈ ત્યારે એ રડે છે. અને ત્યારબાદ રસૂલે ખુદાએ કીધું કે એ અલી, મારા પર જે વહી નાઝિલ થઈ, મેં આજે જિબ્રીલને એમની અસલી શક્લમાં જોયા. જે કંઈ પણ હું જોઉં છું તમે પણ જુઓ છો. જે કંઈ વહીનો પૈગામ હું સાંભળું છું એ અલી તમે પણ સાંભળો છો. મારામાં ને તમારામાં ફરક ઈ છે કે હું નબી છું, તમે નબીના વઝીર અને જાનશીન છો. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. આ તારીખની અંદર જિબ્રીલ આવ્યા રસૂલ ખુદાની ખિદમતમાં, અલ્લાહનો પૈગામ લઈને આવ્યા. સૌથી પહેલી કુરાનની આયતોને લઈને આવ્યા. સૂરે ઇકરાની પહેલી 5 આયતો આ દિવસની અંદર નાઝિલ થઈ ગારે હિરામાં મક્કાની અંદર. અને રસૂલે ખુદા આ આયતના પૈગામને લઈ અને આવે છે જનાબે ખદીજાના ઘરે અને ત્યાંથી તેઓ દાવત આપવાની, ઇસ્લામ તરફ લોકોને બોલાવવાની શરૂઆત કરે છે. આને કહેવાય બેઇઝત. આ બેઇઝતની મુનાસિબત, પહેલી મુનાસિબત કે જે 27મી રજબના આપણે મનાવી રહ્યા છીએ. ત્યારબાદ એક બીજી મુનાસિબત જે આ તારીખમાં છે એ છે મિઅરાજની મુનાસિબત. રસૂલ ખુદાને અમુક વર્ષોના ફાસલાથી મિઅરાજ નસીબ થઈ. મિઅરાજ રસૂલ ખુદાની 2 મિઅરાજ ઓછામાં ઓછી કુરાન મજીદમાં zikr થયો અને તે છે રસૂલ ખુદા મક્કાથી બૈતુલ મુકદ્દસ જાય છે, જમીનથી જમીન ઉપરની મિઅરાજ, અને એક મિઅરાજ છે જે જમીનથી આસમાન ઉપરની મિઅરાજ. આ મિઅરાજ રસૂલ ખુદાના મુઅજિઝાઓમાંથી એક મોજિઝો છે. અત્યારે મને કોઈ કહે કે તમે મિઅરાજ શું છે બરાબર સાયન્ટિફિક રીતે પ્રૂફ કરો, મને મગજમાં ઉતરે, મારી અક્કલમાં બેસે એમ મિઅરાજને બયાન કરો, તો આપણે જવાબમાં કહેશું કે જે વાત અક્કલમાં ઉતરે ને એને મોજિઝો ના કહેવાય. મોજિઝો એ છે કે જે અલ્લાહની કુદરતથી હોય, ખુદાની ગૈબી તાકાતથી હોય. મોજિઝો એને કહેવાય જેને ફક્ત અલ્લાહના નબી દેખાડી શકે, બીજા કોઈમાં આવી તાકાત ના હોય કે જે મોજિઝો બતાવી શકે. રસૂલ ખુદાને મિઅરાજ નસીબ થઈ. આપણો અકીદો છે આ વાત ઉપર કે રસૂલ ખુદા બેશક મિઅરાજમાં ગયા હતા. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ એક હદીસની અંદર બયાન કરે છે કે અમારા શિયામાંથી નથી, અમારો ચાહવા વાળો, અમારો મુહિબ, અમને માનવા વાળો એ માણસ નથી કે જે મિઅરાજનો ઇનકાર કરે. જે કબ્રની અંદર ફરિશ્તાઓ સવાલ કરવાના છે એ અકીદાનો ઇનકાર કરે. જે કોઈ પણ આ અકીદાનો ઇનકાર કરે એ અમારો શિયા નથી. શિયા હોવા માટે જરૂરી છે કે ઇન્સાન મિઅરાજ ઉપર અકીદો રાખે.
એક હદીસમાં તો ત્યાં સુધી મળે છે, કોઈ મેરાજને ન માનતું હોય ને તો જાણે એમ કે એને રસૂલે ખુદાને જુઠલાવ્યા છે, એમની વાતને ગલત માની છે. મેરાજ કુરાન મજીદમાં 2 સૂરાઓમાં 2 જગ્યાઓ પર મેરાજની વાત બયાન થઈ છે. એક છે સૂરે ઇસરા, એની પહેલી આયત, 15મો સિપારો જ્યારે આપણે ખોલીએ, પહેલી આયત જે છે સુબહાનલ્લાઝી અસરા બિઅબ્દિહી, એમાં રસૂલની મેરાજનો zikr. અને સૂરે નજમ જે વાજિબ સજદા વાળો સૂરો છે 27મા સિપારામાં, એની અંદર મેરાજનો zikr બયાન થયો છે. મેરાજ શા માટે થઈ? 2 રીઝન, 2 હિકમત અને મસલહત કુરાન મજીદ બયાન કરે છે. સૂરે ઇસરાની અંદર ખુદાવંદ આલમ કહે છે, અમે અમારા મહેબૂબને મેરાજની સફર કરાવી, લિનુરિયહુ મિન આયાતિના, જેથી અમે અમારી આયતો, અમારી નિશાનીઓ અમારા રસૂલને બતાવીએ. કેવી કેવી અલ્લાહની નિશાનીઓને ખુદાએ આ રાતમાં રસૂલે ખુદાને બતાવી. અને સૂરે નજમની અંદર પણ એવી રીતના બયાન થયું છે કે અમારી મોટી મોટી નિશાનીઓ અમારે અમારા મહેબૂબને બતાવવી હતી, એટલે અમે એને મેરાજ નસીબ કરી. મેરાજ ઉરૂજથી બન્યું છે, એટલે રસૂલે ખુદા નીચેથી ઉપર ગયા, બુલંદી ઉપર ગયા. આપણો અકીદો છે ને, 7મા આસમાન સુધી ગયા, અલ્લાહના અર્શ સુધી ગયા. એવી એવી નિશાનીઓ જોઈ, અલ્લાહની એવી અજીબ મખલુકાતને જોઈ, જન્નતને પણ જોયા, જહન્નમને પણ જોયા. બધી નબીઓની રૂહોની સાથે રસૂલે ખુદાએ મુલાકાત કરી છે, બધા સાથે મુસાફહા કર્યા છે. મેરાજના સફરમાં રસૂલે ખુદાએ નમાઝ પઢાવી છે અને બધા નબીઓએ રસૂલે ખુદાની પાછળ નમાઝ પઢી છે. અજીબ અજીબ ચીજો રસૂલે ખુદાએ આ મેરાજની સફરમાં જોઈ. જો રસૂલે ખુદા પોતે ના બતાવતે ને તો આપણને ખબર પણ ના પડતે કે આ આસમાનોમાં, આ અલ્લાહના અર્શમાં શું શું છે અને શું જોઈને રસૂલે ખુદા આવ્યા. એવી એવી જગ્યા ઉપર કે જ્યાં ફરિશ્તાઓને જવાની મનાઈ હતી. આખી સફરમાં જનાબે જિબ્રાઈલ સાથે સાથે રસૂલે ખુદાનો સાથ આપતા હતા. એક મકામ ઈ આવે છે કે જિબ્રીલ પાછળ હટી ગયા, યા રસૂલલ્લાહ, હવે અહીંયાથી તમારે આગળ જવાનું છે, હું તમારો સાથ નહીં આપું, આ મારી લિમિટ આવી ગઈ, આ મારી હદ આવી ગઈ, હવે હું આગળ નથી જઈ શકતો. રસૂલે ખુદા આગળ જાય છે એવા એવા મકામ ઉપર, કાબ કૌસૈન ઔ અદના, કુરાન કહે છે ઊંચામાં ઊંચી બુલંદી ઉપર ખુદાથી એટલા નજદીક થયા. ખુદાથી નજદીક થયા એટલે મતલબ એમ નથી ખુદા આસમાનમાં જ છે, હા, જમીનમાં નથી. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ બયાન કરે છે, કહે છે કે મેરાજની સફર ખુદાએ રસૂલે ખુદાને કરાવી. મતલબ એમ નથી કે ખુદા આસમાનમાં છે ને જમીન પર નથી, ખુદા ઉપર બોલાવે છે રસૂલે ખુદાને, નહીં. મતલબ એમ નહોતો, મતલબ ઈ હતો કે આસમાનમાં રહેલા મલાઈકા, આસમાનમાં અલ્લાહના અર્શ પર રહેલી અલ્લાહની મખલૂક, ખુદા એમને શરફ આપે છે રસૂલે ખુદાની ઝિયારતનો, કે રસૂલ ખુદાને ત્યાં બોલાવે છે. ખુદ રસૂલે ખુદાને આ બધી મખલુકાત દેખાડે, પોતાની આયતોને દેખાડે, અને ત્યાં રહેવા વાળાઓ માટે પણ શરફની વાત કે રસૂલે ખુદા ત્યાં તશરીફ લાવ્યા છે. અને આ રીતના પૂરા સફરની અંદર ઘણા બધા વાક્યાત મેરાજના નજરોથી પસાર થયા. બધું બયાન કરવું મકસૂદ નથી, અમુક વાતોને બયાન કરીને હું વાતને પૂરી કરીશ. રસૂલે ખુદા મેરાજની સફરમાં કે છે, હું એક જગ્યાએથી પસાર થયો, જન્નતની અંદર અમુક ફરિશ્તાઓ બેઠા છે અને ઈ મહેલ બનાવી રહ્યા છે, ઘર બનાવી રહ્યા છે. ઘર બનાવતા બનાવતા અટકી જાય, વળી થોડીક વાર પછી પાછું બનાવવાનું ચાલુ કરે, બનાવતા બનાવતા અટકી જાય છે. એમને કન્ટિન્યુ ચાલુ નથી રાખતા. રસૂલે ખુદાએ સવાલ કર્યો કે એ ફરિશ્તાઓ, તમે આ ઘર બનાવી રહ્યા છો, કેમ અટકી જાઓ છો? કે છે યા રસૂલલ્લાહ, જ્યારે મકાન બનાવવાનો સામાન
બંદો મોકલે છે ત્યારે અમે ઘર બનાવીએ છીએ, અને મોકલવાનું જ્યારે અટકાવી દે અમે પણ અમારું કામ રોકી દઈએ છીએ. આ ઘર બનાવવાનો સામાન શું છે? કે છે બંદો જ્યારે દુનિયામાં અલ્લાહનો zikr કહે છે સુબહાનલ્લાહી વલહમદુલિલ્લાહી વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર. આ એનો zikr છે કે જે આ ઘરનો સામાન અમારી પાસે પહોંચે છે. જ્યારે zikr નથી કરતું અમે પણ અમારો હાથ રોકી દઈએ છીએ. આપણે જે નેકીઓ કરીએ ને, જે નેક કામો કરીએ, જે ઇબાદતો કરીએ, એમને એમ નથી. આ આપણી આખિરતનું ઘર આબાદ થઈ રહ્યું છે. રસૂલે ખુદા એક જગ્યા ઉપરથી પસાર થાય છે, જોયું કે એક ફરિશ્તો એના હાથમાં એક નાની એવી તખ્તી છે, એની તરફ ધ્યાનથી જોઈ રહ્યો છે. એનું ધ્યાન કેન્દ્રિત છે ફક્ત આ તખ્તી ઉપર, કોન્સન્ટ્રે છે આ ચીજ ઉપર. રસૂલે ખુદાએ જિબ્રીલથી પૂછ્યું, આ કોણ છે? કે છે આ મલકુલ મૌત છે. એની સામે આખી દુનિયા આ તખ્તીની માફક છે. જેનો હુકમ આવે એની રૂહ પોતે કબ્ઝ કરી લે છે. રસૂલે ખુદા એની સાથે પણ મુલાકાત કરે છે, એની સાથે પણ ગુફ્તગુ કરે છે, અને ઘણી બધી જાણવા જેવી વાતો એની સાથે પણ બયાન કરી. મલકુલ મૌત કહે છે, યા રસૂલ અલ્લાહ, કાયનાતમાં જે કોઈ પણ છે બધાની રૂહ કબ્ઝ કરવાની જવાબદારી ખુદાએ મને આપી, સિવાય તમારી રૂહ અને મૌલા અલીની રૂહ. આ બંનેની રૂહ ખુદ ખુદા કબ્ઝ કરવા વાળો છે. નારે રિસાલત, યા રસૂલલ્લાહ, નારે હૈદરી, 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 નારે સલવાત, રસૂલે ખુદા આ રીતના અલગ અલગ જગ્યાઓ પરથી કેટલા લોકોને અઝાબની હાલતમાં જોયા, એનો પણ સવાલ કર્યો. શા માટે એને આવો અઝાબ? એના રીઝન પણ જાણ્યા. પણ વધારે વાતને લંબાવવી નથી, મારે ટૂંકાવવી છે વાતને. એક ફરિશ્તાને રસૂલે ખુદા જોયા. અજીબ એનું વર્ણન છે કે એના 1000 હાથ, એક હાથમાં હજારો આંગળીઓ, એવી હાલત હતી, અજીબ સુરત હતી. રસૂલે ખુદાએ એના વિશે પૂછ્યું કે ભાઈ આ કોણ છે? કે છે આ ઈ ફરિશ્તો છે જે હિસાબ કિતાબ રાખે છે. આસમાનથી વરસાદના કેટલા ટીપા કઈ જગ્યાએ પડ્યા એનો હિસાબ આ ફરિશ્તા પાસે છે. એક ચીજને ઈ કેલ્ક્યુલેટ કરી શકે છે, બધા ચીજની ગણતરી કરી શકે છે. રસૂલે એનાથી પૂછ્યું, ભાઈ કોઈ ચીજ એવી છે કે જેની ગણતરી તારા હાથની બહાર હોય, તું ના કરી શકતો હોય? એ જવાબમાં કહે છે, હા યા રસૂલલ્લાહ, જ્યારે કોઈ બંદો મોહબ્બતની સાથે તમારા પર દુરૂદો સલામ મોકલે છે, ખુદા એટલો સવાબ આપે છે કે જેની ગણતરી હું પણ નથી કરી શકતો. રસૂલે ખુદા આ રીતના મિરાજની સફરમાં અજીબ ચીજોને નિહાળતા આગળ વધી રહ્યા હતા. જમીન પર આવીને એક માણસે સવાલ કર્યો કે યા રસૂલલ્લાહ, તમે આ બધી ચીજો જોઈ એવા મકામ સુધી પહોંચ્યા કે ત્યાં ખુદાએ તમારી સાથે વાત કરી? રસૂલ કહે છે, હા, ખુદાએ મારી સાથે કલામ કર્યો. કઈ મંઝિલત હશે રસૂલે ખુદાની કે ખુદા અને રસૂલની દરમિયાન ડાયરેક્ટ વાત થાય છે, વચ્ચે જિબ્રાઈલ પણ નથી. જનાબે મૂસા સાથે ખુદા વાત કરતો, ખુદા ઝાડની અંદર અવાજ પેદા કરીને જનાબે મૂસા સાથે વાત કરતો ને. કોહે તૂર ઉપર એક ઝાડ તો હતું ખુદા અને જનાબે મૂસાની દરમિયાન, પણ રસૂલે ખુદા જ્યારે મિરાજની સફરમાં ગયા, કોઈ નથી ખુદા અને રસૂલની દરમિયાન. ખુદાએ વાત કરી, રસૂલે ખુદાએ અલ્લાહની વાત સાંભળી. રસૂલે ખુદાએ કંઈ પૂછ્યું, ડાયરેક્ટ ખુદાએ જવાબ આપ્યો છે. પૂછનારે, સવાલ કરનારે રસૂલે ખુદાથી એક સવાલ કર્યો કે યા રસૂલલ્લાહ, ખુદાએ તમારી સાથે જે વાત કરી, કયા લહેજામાં વાત કરી, કયા શબ્દોમાં વાત કરી? ત્યારે રસૂલે ખુદા કહે છે, અલ્લાહે મારી સાથે જે ગુફ્તગુ કરી એ અલીના લહેજામાં મારી સાથે વાત કરી છે.
અલીના શબ્દોના સાથે ખુદાએ મારી સાથે વાત કરી. મેં ખુદ તાજ્જુબથી સવાલ કર્યો, ખુદાયા, આ પડદા પાછળ તું બોલી રહ્યો છે કે અલી બોલી રહ્યા છે? ખુદા કહે છે, એ રસૂલ, હું બોલી રહ્યો છું પણ અલીના લહેજામાં. હું વાત કરું છું પણ અલીના શબ્દો વડે. શા માટે ખુદાયા? ખુદા કહે છે, એ રસૂલ, તમારી સાથે ગુફ્તગુ કરવા પહેલા મેં તમારા દિલના ઊંડાણમાં જોયું કઈ હસ્તીની મોહબ્બત વધારે છે તમારા દિલમાં. તમારા દિલમાં પણ અલી છે. અલીની મોહબ્બત વધારે હોવાના કારણે હું ખુદ ખુદા પણ અલીની લહેજામાં, એના શબ્દોમાં તમારી સાથે વાત કરું છું. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. મેરાજની સફરમાં મૌલા અલીનો zikr કેટલો વધારે છે. બધે ઠેકાણે બેઇસત હોય તો એમાંય અલી સાથે હતા ગારે હિરામાં, અને મેરાજની સફર એમાં પણ મૌલા અલી સાથે છે રસૂલે ખુદાના. મૌલા અલીનો zikr સાથે છે રસૂલે ખુદાની સાથે. રસૂલે ખુદા પોતે કહે છે કે જે ફરિશ્તાઓથી હું મુલાકાત કરતો, જેટલા મલાઈકા આવતા મારી સાથે મુસાફિહા કરતા, બધા સલામ દુઆ બાદ એક જ સમાચાર પૂછતા, અલી શું કરે છે, અલી કેમ છે. અલીના વિશે બધા લોકો, બધા ફરિશ્તાઓ મારાથી પૂછતા હતા. મને એમ લાગ્યું, રસૂલ કહે છે, મને એમ લાગ્યું કે અલી જમીન વાળા કરતા આસમાન વાળાઓમાં વધારે મશહૂર છે. આસમાનના મલાઈકા વધારે અલીનો zikr કરે છે, અલીનો ચર્ચા કરે છે. અને ચાલતા ચાલતા જોયું કે અલી ઊભા છે અરશે ઇલાહી પાસે. મૌલા અલીને જોઈ રસૂલે ખુદા સવાલ કરે છે, એ અલી, તમે તો મારા પહેલા મેરાજમાં પહોંચી ગયા, અહીંયા સુધી આવી ગયા. જિબ્રીલ કહે છે, એ રસૂલ, આ જેને તમે અલી સમજો છો એ અલી નથી. અલી તો જમીન પર છે. આ અલ્લાહનો ફરિશ્તો છે કે જેને ખુદાએ અલીની શક્લમાં અહીંયા પેદા કર્યો છે, અલીની શક્લમાં અહીંયા રાખ્યો છે. શા માટે? કારણ કે ફરિશ્તાઓએ માંગણી કરી હતી, ખુદાયા, તારા બંદાઓ આદમની ઔલાદ કેટલા ખુશનસીબ, જ્યારે જોવું હોય ત્યારે અલીના ચહેરાને જોઈને ઇબાદતનો સવાબ મેળવી શકે. અમારે અલીની ઝિયારત કરવી હોય તારી રજા લઈને જમીન પર જવું પડે. ખુદાએ મલાઈકાઓની આ માંગણીને ધ્યાનમાં રાખી એક ફરિશ્તાને અલીની શક્લમાં પેદા કર્યો, જેથી ફરિશ્તાઓ આવતા જતા એની ઝિયારત કરી અને અલીની ઝિયારતનો સવાબ મેળવી શકે. મૌલા અલીની આટલી ખાસિયતો, આટલો zikr પોતે બયાન કરે છે રસૂલે ખુદા. અને એટલી ગુફ્તગુ થઈ, એટલી વાતો થઈ, અને ખાસ એક મકસદ જે રસૂલની મેરાજનો હતો તે આ કે દરખ્તે તૂબાથી એક ફળ જિબ્રીલ રસૂલે ખુદાને આપે છે. એ રસૂલ, આ ફળ તમે તનાઉલ કરો, આ તમે ખાઓ. આ ફક્ત ફળ નથી, આ જન્નતથી બીબી ઝહરાનું નૂર છે કે જે તમને મેરાજના સફરમાં આપવામાં આવી રહ્યું છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. રસૂલે ખુદા મેરાજની સફરમાં અલ્લાહ સાથે વાતચીત કરે છે. હમણાં એક ક્લિપ પણ આપણે બહાર પાડ્યા છે કે જેની અંદર રસૂલે ખુદા અને ખુદાની દરમિયાન એક વાતચીત થઈ. રસૂલ પૂછે છે, એ ખુદા, અહેલે દુનિયા કોણ છે અને અહેલે આખિરત કોણ છે? એ લોકોની સિફાતને રસૂલે ખુદાની સામે ખુદા બયાન કરે છે. આપણે એ ક્લિપની અંદર બયાન કર્યા. ઇન્શાઅલ્લાહ આપ લોકોએ સાંભળી હશે. નહીં સાંભળી હોય તો સાંભળી લેજો. અહીંયા હું રિપીટ કરવા નથી માંગતો. આ મેરાજની ગુફ્તગુમાં, મેરાજની હદીસમાં, ખુદાવંદે આલમ અને રસૂલે ખુદાની વાતચીતમાં ખુદા કહે છે રસૂલે ખુદાને એક હદીસ બયાન કરીને હું વાતને પૂરી કરું. ખુદા કહે છે, યા અહમદ. રસૂલે ખુદાના બે નામ છે ને, જમીન પર મુહમ્મદ છે અને આસમાનમાં અહમદ છે. આપણે બે નામ લીધા એટલે બે વખત રસૂલે ખુદા ઉપર બાવાઝે બુલંદ સલવાત.
عزتی و جلالی، ماری عزتنی قسم، مارا جلالنی قسم، ما من عبد مؤمن غمنا لی باربع خصال الا ادخلته الجنہ. કોઈ પણ બંદો ચાર બાબતોની મને ખાતરી કરાવશે, ચાર બાબતોની ગેરંટી મને આપશે કે એ ચાર કામોને અપનાવશે તો હું ખુદા એને ચોક્કસ જન્નતમાં દાખલ કરીશ. ચાર બાબતો કઈ કઈ છે? સૌથી પહેલી, યત્વી લિસાનહુ ફલા યફતિહુ ઇલ્લા મા યઅની. પોતાની જબાનને બંધ રાખે, ફક્ત મુફીદ ફાયદાકારક વાળી વાત માટે જ એને ખોલે. આ સિફતને કોઈ અપનાવી લઈને ખુદા કહે છે જો બંદો આ રીતની ગેરંટી આપે, જબાનને નહીં ખોલે સિવાય સારી વાત માટે, તો ખુદા કહે છે હું એને જન્નતમાં દાખલ કરીશ. બીજું, વયહફઝુ કલ્બહુ મિનલ વસવાસ. પોતાના દિલની હિફાજત કરે અને જે તે વસવસાઓને દિલમાં આવવા ના દે. પોતાના દિલને સાચવવાની આટલી કોશિશ કરશે, ખુદા કહે છે હું એને જન્નતમાં દાખલ કરીશ. અને ત્રીજું, વયહફઝુ ઇલ્મી વ નઝરી ઇલૈ. અને પોતે હર હંમેશ આ વાતને ધ્યાનમાં રાખે કે ખુદા મને જોઈ રહ્યો છે, ખુદા મારા બધા કામોને જાણી રહ્યો છે, એમ સમજી વિચારીને આગળ વધે. પછી ખુદા કહે છે જો આવી સિફતને કોઈ અપનાવે હું એને જન્નતમાં દાખલ કરીશ. અને ચોથી વાત, વતકૂનુ કુર્રતુ ઐનિહી અલજુ. જિંદગીમાં વધારે પડતું ભૂખ્યા રહેવું એને પસંદ હોય, વધારે પડતું પોતાના પેટને ખાલી રાખતો હોય, આવા બંદાને, આવી આદત અપનાવવા વાળાને હું જન્નતમાં દાખલ કરીશ. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને રસૂલે ખુદાને બયાન કરેલી આ ચાર બાબતો ઉપર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. તૌફીક માટે એક બાવાઝે બુલંદ સલવાત. શાયરના મુખશેરથી હું આ મહેફિલને તમામ કરવા ચાહું છું. શાયરે ઘણી સારી વાત કીધી کہ قاب قوسین کی منزل کو بڑھ کر دیکھیے, کتنی اونچائی پہ ہے محبوب داور دیکھیے. اللہ اللہ رفعت نور پیمبر دیکھیے, جل نہ جائیں حضرت جبریل کے پر دیکھیے. جا رہے ہیں عرش کی جانب محمد مصطفیٰ, ہر طرف محفل سجی ہے آسماں پر دیکھیے. عرش پہ بھی ساتھ ہونا ہے یہی محکم دلیل, یوں ہو نہیں سکتے جدا احمد سے حیدر دیکھیے. لمحہ لمحہ ساتھ رہتے ہیں علی مرتضیٰ, لمحہ لمحہ ساتھ رہتے ہیں علی مرتضیٰ. ہے شب معراج بھی نفس پیمبر دیکھیے. درمیان عبد اور معبود کوئی بھی نہ تھا, نور زہرا جب گئے لینے پیمبر دیکھیے. احمد مختار کو معراج تک جانا پڑا, احمد مختار کو معراج تک جانا پڑا. کس قدر ہے محترم زہرائے اطہر دیکھیے. خدا ની બારગાહમાં દુઆ છે પરવરદિગારા આ તારીખને અમારા માટે મુબારક કરાર દે. પરવરદિગારા રસૂલ ખુદાની તાલીમાત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. રજબ મહિનાની અમારી ઇબાદતોને તારી બારગાહમાં કબૂલ ફરમા. બાકી બચેલા દિવસો રાતોમાં બહેતર તરીકાથી ઇબાદત બંદગીની નેક તૌફીક અતા કર. ખુદાયા દુનિયામાં રસૂલ અને આલે રસૂલની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.